અને હવે વાત તમાચા કાંડની। કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને સભામાં થપ્પડ ઝીકી દેવામાં આવી છે। વઢવાણના બલદાણા ગામે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં જન આક્રોશ સભા યોજાઈ હતી। જો કે આ સભામાં અજાણ્યો શખ્સ સ્ટેજ પર આવી ચડ્યો અને સભા સંબોધિત કરતા હાર્દિક પટેલને તમાચો ઝીકી દીધો। જો કે બાદમાં થપ્પડ મારનાર શખ્સને લોકોએ ઝડપીને ઢોર માર માર્યો। તો બીજી તરફ હાર્દિક પટેલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તેણે પોતાના પર હુમલો કરનાર સામે ફરિયાદ નોંધાવી છે। તો દ્રશ્યમાં જોઈ શકો છો હાર્દિક પટેલ સભા સંબોધી રહ્યો હતો તે દરમિયાન અજાણ્યો શખ્સ સ્ટેજ પર આવે છે અને હાર્દિક પટેલને થપ્પડ મારે છે। જ્યારે આ શખ્સે થપ્પડ મારી ત્યારબાદ લોકોએ આ શખ્સની પીટાઈ કરી હતી। તો આ હાર્દિક પટેલને થપ્પડ માર્યા બાદ હાર્દિક પટેલે આ ઘટના અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરાવી છે અને ત્યારબાદ જે હુમલાખોર શખ્સ છે તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। હાર્દિક પટેલ સભા સંબોધી રહ્યો હતો તે દરમિયાન એક અજાણ્યો શખ્સ સ્ટેજ પર આવી ચડ્યો અને હાર્દિક પટેલને તમાચો ઝીકી દીધો અને ત્યારબાદ ત્યાં રહેલા જે અન્ય વ્યક્તિઓ હતા આ શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેની ધોલાઈ કરી હતી, તેની પીટાઈ કરી હતી, ઢોર માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાર્દિક પટેલે કાર્યવાહી કરી। આ અંગેની ફરિયાદ છે તે પોલીસ સ્ટેશનમાં નોંધાવી। હાલ આ શખ્સને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। पाटीदार आंदोलन जिस टाइम चलता था उस दौरान उनकी पत्नी प्रेग्नेंट थी और जब वो उनको लेके जा रहे थे हॉस्पिटल तो इस आंदोलन के लिए जो चक्का जाम था उसमें उनकी पत्नी को काफ़ी तकलीफ हुआ था। उसका रोष उनके अंदर था। इस बात के रोष को लेकर उन्होंने ये प्रकट किया। बाकी ये किसी पार्टी के साथ जुड़ाए हुए इंसान नहीं है, आम इंसान है। इससे पहले भी सर इसने अटैक करने का प्रयास किया था। हाँ, उनका जो स्टेटमेंट है उसके अकॉर्डिंग वो बोल रहे हैं कि मैंने 13 और 17 तारीख को भी अप्रैल में ट्राई किया। इस पर क्या कार्रवाई हो सकती है आगे? उस पर जो भी कायदेसर पुलिस की कार्रवाई कानून पद्धति उसके हिसाब से काम करेगी। તો વઢવાણમાં હાર્દિક પટેલ પર હુમલો કરનાર શખ્સ તરુણ ગજ્જરનું ભાજપ કનેક્શન સામે આવ્યું। તરુણ ગજ્જર જાસરપુરમાં ભાજપના શક્તિ કેન્દ્રનું ઇન્ચાર્જ છે અને ડેપ્યુટી સરપંચ છે। ભાજપના વર્તમાન સાંસદ જયશ્રી પટેલ સાથે પણ તેનો ફોટો વાયરલ બન્યો છે। તરુણ ગજ્જર કડી તાલુકાના જાસલપુર ગામનો વતની છે। તરુણ ગજ્જર ગામમાં છૂટક ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। તે જાતિ વિષયક ટિપ્પણીથી સમાજમાં થયેલા વિભાજનથી ગુસ્સે ભરાયેલો હતો અને તેણે હાર્દિકને થપ્પડ મારતા સમયે 14 પાટીદાર મરી ગયા, 14 પાટીદારોનો ને ભરખી ગયો તેમ પણ તેણે કહ્યું હતું। તો ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલનો કડી સાથે પહેલા પણ નાતો રહેલો છે। કડી કોર્ટમાં પૈસાની લેતી દેતી મામલે હાલમાં હાર્દિક કોર્ટની મુદત પણ ભરે છે। એટલું જ નહીં, હાર્દિક પટેલે કડીના એક વ્યક્તિ પાસે લીધેલા પૈસા આજ દિન સુધી પરત કર્યા નથી તેવી પણ ચર્ચા છે। તો વઢવાણની સભામાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને પડેલા થપ્પડ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આકરી પ્રતિક્રિયા આપી અને તેમણે ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસ પર લગાવ્યો અને મનીષ દોશીએ કહ્યું છે કે હાર્દિકની સભા કોઈ પણ રીતે ગડબડી થાય તે માટે ભાજપ ડર અને ભયનો માહોલ ફેલાવી રહી છે। ચૂંટણીમાં ભાજપ હાર ભાળી ગઈ હોવાથી આ પ્રકારના કૃત્ય ભાજપ કરાવી રહી છે। ભાજપ ગુંડાગર્દીના સહાયે સત્તા મેળવવા માંગતી હોવાનો આક્ષેપ મનીષ દોશીએ કર્યો હતો। તો હાર્દિક પટેલ સભા સંબોધી રહ્યો હતો તે દરમિયાન એક અજાણ્યો શખ્સ સ્ટેજ પર આવે છે અને હાર્દિક પટેલને થપ્પડ મારે છે। આ થપ્પડ કાંડ અંગે આજે વાત કરવી છે। સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે બીજેપીના નેતા ચિરાગ પટેલ સાથે જ કોંગ્રેસના નેતા નિમિષ શાહ। આ બંનેનું સ્વાગત છે। નિમિષભાઈ, આપને પૂછીશ, હાર્દિક પટેલ સભા સંબોધી રહ્યો છે, એક શખ્સ આવે છે તેને થપ્પડ મારી જાય છે અને જે રીતના શબ્દોનું ઉચ્ચારણ કરે છે, આ ઘટનાને આપ પહેલા કેવી રીતે જોઈ રહ્યા છો? આ ભારતીય જનતા પાર્ટીની હતાશા છલકી રહી છે। હાર્દિક પટેલને તો લાફો માર્યો। આ પહેલા પણ 14 પાટીદારના દીકરાઓ ગોળીએથી વિધેલા છે આ શાસનમાં અને ભારતીય જનતા પાર્ટી પાસે બીજી કોઈ અપેક્ષા પણ ન રાખી શકાય। એટલા માટે ના રાખી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું આ કલ્ચર છે, ધાક ધમકી આપી, બ્લેકમેલ કરવા। ચિરાગભાઈ, હાર્દિક પટેલનું જે રીતે કલ્ચર છે સાથે કહેવાય છે કે એક તરફ એવું કહેવાય છે કે ભાજપ હાર ભાળી ગઈ છે તેના કારણે આ પ્રકારનું કૃત્ય કરાવી રહી છે। પહેલા તો
મારા મિત્ર જે વાત કરે કોંગ્રેસને આ નિંદાને વખોડી જગ્યાએ જોઈએ કે જે પણ વ્યક્તિ અથવા કોઈ પણ પાર્ટીના લોકો જે વાત કદાચ ભારતીય જનતા પાર્ટીના લોકો પણ નેતા કોઈ સભા કરી રહ્યા હોય ને આવું બને તેને પણ વખોડવું જોઈએ અને કોંગ્રેસના કોઈ પણ નેતા એની જગ્યાએ ફક્ત ને ફક્ત ભાજપ ઉપર દોષારોપણ કરવા એના સિવાય કોંગ્રેસને કંઈક એના ઉપરથી સાબિત થાય છે કે કોંગ્રેસે જે જનાદેશ ગુમાવી ચૂકી છે ગુજરાતમાં અને આખા દેશમાં, એટલે જે હતાશા કોંગ્રેસમાં છલકી રહી છે અને એ પાટીદાર સમાજનો ઉપયોગ કરી હાર્દિકના નામનો ઉપયોગ કરી કોંગ્રેસ જોડે કોઈ નેતા નથી. આ 25 વર્ષના છોકરાને એમને હેલિકોપ્ટર આપીને સ્ટાર પ્રચારક બનાવવો પડ્યો છે. એટલે જે હતાશા કોંગ્રેસમાં દેખાઈ રહી છે, ગુજરાતની જનતાએ 2017માં કોંગ્રેસને ગુજરાતમાંથી જાકારો આપ્યો છે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં 2019માં આખા દેશની જનતા, ગુજરાતની જનતા કોંગ્રેસને જાકારો આપવાની છે. ત્યારે આ કોંગ્રેસ એ હલકી કક્ષાની રાજકારણ કરવાની જગ્યાએ ખરેખર આ ઘટનાને વખોડવી જોઈએ. અને હાર્દિકે પણ જ્યારે આંદોલન વખતે પણ અમે બધાએ સાથે નક્કી કર્યું હતું કે આપણે બધાએ કોઈ રાજનીતિમાં જવું નથી, ફક્ત ને ફક્ત જ્યારે સમાજ માટે કામ કરે છે ત્યારે હાર્દિકે સ્ટેજ ઉપરથી કહ્યું હતું કે હું કોઈ પાર્ટીમાં જોડાવું અથવા કોઈ પાર્ટી માટે વોટ માંગુ ત્યારે મને થપ્પડ મારજો અને મારા ઘર ઉપર પથ્થરમારો કરજો. એટલે કદાચ કોઈનો આત્મા જાગ્યો હોય અને એના માટે પણ એ ખરેખર આ ઘટના બની. ચિરાગભાઈ, આ ઘટનાને આપ જસ્ટિફાઈ કરી રહ્યા છો. ચિરાગભાઈ, તમે એમ કહો છો, હું નથી બોલ્યો, મારી વાત. ચિરાગભાઈ, આપ આ ઘટનાને જસ્ટિફાઈ કરી રહ્યા છો. કોઈને કદાચ એવું લાગ્યું કે હાર્દિકે ખોટું કર્યું છે તો આ રીતે એનો પ્રતિકાર ન કરાય. મારી વાતને તો પૂરી થવા દો, હું આને અનુમોદન નથી આપતો, પરંતુ ક્યાંય વિરોધ હોય તો એને બેસીને વિરોધ કરવો જોઈએ, કોઈ વાતચીત કરીને વિરોધ કરવો જોઈએ, પણ આ પ્રકારની કૃત્ય કરીને એનો વિરોધ ન કરવો જોઈએ. એટલે આ ઘટનાને હું વખોડી કાઢું છું. જી બેન, ચિરાગભાઈ પોતે પણ પેલા પાસમાં જ કાર્ય કરતા હતા. જરા પોતાના ભૂતકાળ તરફ ડોક્યું કરે. તમે ભારતીય જનતા પાર્ટીમાં ગયા તો વાંધો નહીં, અને હાર્દિક કોંગ્રેસમાં જાય તો વાંધો. શરમ કરો, લાજવાના બદલે તમે ગાજો છો. 14 પાટીદારો આ ભારતીય જનતા પાર્ટીની શાસનમાં હણાયા છે. થાનગઢનો મેહુલ દલિત, એની હત્યા થઈ. એના ફાધર અત્યારે વાલજીભાઈ રાઠોડ અમિત શાહની સામે ઉભા છે. એક યાદવ જેને એટલી રજૂઆત કરી કે અમને જમવાનું સારી રીતે નથી મળતું, એને તમે BSF માંથી સસ્પેન્ડ કરો છો અને આજે નરેન્દ્ર મોદીની સામે ઉભો છે. એક અધિકારીએ પ્રધાનમંત્રીશ્રીના કાફલાનું ચેકિંગ કર્યું, તમે એને સસ્પેન્ડ કરી દો છો. લોકશાહીના સુપ્રીમ કોર્ટ, CBI, ચિરાગ પટેલ નામનો TV9 નો એક પત્રકાર, એની હત્યા થઈ છે. કેમ ભારતીય જનતા પાર્ટી શાંત બેસી છે? હું હરેન પંડ્યા, પંકજ ત્રિવેદી, એક્ટિવિસ્ટ અમિત જેઠવા, આ તમારા શાસનમાં થયેલી હત્યાઓ છે. તમે લાજવાના બદલે ગાજો છો. સંસ્કૃતિને નેવે મૂકી છે અને તમે બિલકુલ જ્યારે અમને હલકી સ્તરની કહો છો, હલકું સ્તર કોનું છે? ગુજરાતની સંસ્કારી પ્રજા આ માધ્યમથી, GSTV ના માધ્યમથી જોઈ રહી છે. GSTV પણ જ્યારે અવાજ ઉઠાવે ત્યારે તમે એમ કહો છો કે આ GSTV ભારતીય જનતા પાર્ટીનું અખબાર છે, તમે એનો બહિષ્કાર કરો છો. શરમ કરો. લોકશાહીના આવા ચોથે જાગીરને પણ તમે છોડી નથી. તમે સુપ્રીમ કોર્ટના જજને ભારતમાં પહેલીવાર પોતાના ન્યાય માટે પ્રજા સમક્ષ અને મીડિયા સમક્ષ આવવું પડે છે. તમે કોઈ પણ વસ્તુ નીચા સ્તરની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરે છે. તમે કોંગ્રેસ પર આ આક્ષેપ ના કરશો. નીચા સ્તરનું કોણ છે? ગુજરાતની પ્રજાએ 2014માં કોંગ્રેસને એક પણ ટિકિટ નથી આપી અને 2017માં અમે 77 ધારાસભ્યો સાથે આવ્યા છીએ. તમે 150 પારની તરફ અમિત શાહ અને નરેન્દ્ર મોદી વાત કરતા હતા, તમે સોની નીચે આવી ગયા. જી, પહેલા તો મેં ક્યારેય હાર્દિકે કોંગ્રેસ જોઈન કર્યાનો ક્યારેય વિરોધ નથી કર્યો. મને આનંદ છે. નહીં, મેં કોંગ્રેસ જોઈન કરવાનો વિરોધ નથી કર્યો ક્યારેય. હું પણ ઈચ્છું છું કે કોઈ પણ આંદોલનમાંથી ઉભરતા નેતાઓ, યુવાનો કોઈ રાજનીતિમાં જાય, પોલિટિકલ પાર્ટીમાં જોડાય, એનો આનંદ છે. પરંતુ જે રીતે સમાજનો ઉપયોગ કરી અને જે રીતે રાજનીતિ થઈ એનો અમને વિરોધ હતો. આજે ખુલ્લેઆમ ખેસ પહેરી લીધો છે, ખૂબ જ આનંદ છે. અને હું પણ કહું છું પાસમાં જે પણ લોકો હજુ પણ કામ કરતા હોય, હવે સમાજે ખરેખર પાસનું વિસર્જન કરી નાખ્યું છે, ત્યારે પોતે કોઈ પણ પાર્ટી જે પણ વિચારધારાને માનતા હોય ખુલ્લેઆમ રાજનીતિમાં આવવું જોઈએ. 14 પાટીદારો હું વચ્ચે એક પણ શબ્દ નથી બોલ્યો. તમને અધિકાર નથી. કોંગ્રેસને હું બોલીશ ને, મારા સમાજનું બોલીશ. આપણે ચિરાગભાઈને તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી ભાઈ, બરોબર છે? હું એ જ વાત ઉપર જે પણ વ્યક્તિ, જે પણ યુવાનો, જયેશભાઈ મારા મિત્ર છે, પણ જે પણ આજે કોંગ્રેસમાં કામ કરે છે, આનંદ છે કે ભાઈ ખુલ્લેઆમ રાજનીતિ કરવી જોઈએ. જે પણ પાર્ટી ખુલ્લેઆમ રાજનીતિમાં આનંદ છે અને પ્રજા નક્કી કરશે કે કોને વોટ આપવો, કોને જીતાડવા, કોને હરાવવા, કોને જીતાડવા. આપણી સાથે પાસના નેતા જયેશભાઈ જોડાયા છે, જયેશભાઈ પટેલ. જયેશભાઈ, આ પ્રતિક્રિયા શું આપશો? પહેલી વાત તો ચિરાગભાઈ અમારા જૂના સાથીદાર છે ને, મને ખબર નથી પડતી કે ભારતીય જનતા પાર્ટીની પહેલેથી પ્રકૃતિ જ મને લાગે છે કે આવી રહી હશે કે ભારતીય જનતા પાર્ટી જે પણ જોઈન્ટ કરે ને જુઠ્ઠું બોલવાનું.
તમે વાત કરી એક મિનિટ તમે પણ વાત મારી સામે હું તમારી વાતમાં વચ્ચે નથી બોલ્યો ચિરાગભાઈ એટલે મને મારી વાત રજૂ કરવાનો સમય આપો આપણે સાંભળીશું જયેશ. તમને હું એ કહેવા માંગુ તમે હમણાં કહ્યું કે હાર્દિક પટેલ રાજકીય પાર્ટીમાં જોઈન્ટ થયો ખૂબ ખુશીની વાત છે ને હું એને આવકારું છું. ચિરાગભાઈ હાર્દિક પટેલ જે દિવસે કોંગ્રેસનો ખેસ પહેર્યો ને એ દિવસે તમે શ્વેતાંગ પટેલની મમ્મીને લઈને એનો વિરોધ કરવા થલતેજ ઉપર ઉપવાસ પર બેસવાના હતા. ખોટી વાત ના કરો. તમે 16 તારીખ આપી હતી, 16 એપ્રિલે તમે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાના હતા એમને સરકારી અર્ધ સરકારી નોકરી ના મળે તો. તમે તમારા બોલેલા વચનો ખાલી ને ખાલી માત્ર સમાજનો દુરુપયોગ, સમાજના યુવાનો જે શહીદ થયા છે એમના પરિવારનો તમે તમારા રાજનીતિ માટે ઉપયોગ કરી રહ્યા છો, બરાબર. અને આજે હાર્દિક પટેલને થપ્પડ મારવી આ એક જે ભારત દેશના તમામ જાગૃત યુવાનો પર થપ્પડ છે જી. અને આ ભારતીય જનતા પાર્ટીની આ પ્રકારનું નીચલા પ્રકારનું રાજકારણને હવે ઓળખવાનું એક આ સમય આવી નિંદનીય ગયો છે. કૃત્ય છે. ભાજપ પણ કહી રહ્યું છે આ નિંદનીય કૃત્ય છે. સાથે સાથે એક જે માહિતી સામે આવી છે કે જે શખ્સે હાર્દિક પટેલને થપ્પડ મારી છે તે શખ્સનું કનેક્શન એ ભાજપ કનેક્શન સામે આવ્યું છે. આ અંગે પણ આગળ વાત કરીશું. હાલ રોકાઈશું બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત. ભડ સભામાં એક શખ્સ સ્ટેજ પર આવે છે, હાર્દિક પટેલને લાફા ઝીકે છે અને એ શખ્સનું કનેક્શન એટલે કે તરુણ ગજ્જરનું કનેક્શન ભાજપનું કનેક્શન સામે આવે છે. આપણી સાથે ભાજપમાંથી ચિરાગભાઈ છે. ચિરાગભાઈ, તરુણ ગજ્જર જે શખ્સ દ્વારા હાર્દિક પટેલને લાફો ઝીકવામાં આવ્યો છે તેનું ભાજપ કનેક્શન સામે આવ્યું છે. જયશ્રીબેન પટેલ સાથેનો ફોટો વાયરલ થયો છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના વિસ્તારમાં કામ કરતા હોય ત્યારે કોઈ પણ રાજકીય નેતાઓ હોય, કોઈ પણ પાર્ટીના હોય, એક સેલિબ્રિટી હોય છે અને એમની સાથે ફોટા પડાવવા એ લોકોને ખરેખર બધા પડાવતા હોય છે. એટલે કદાચ કોઈ એક ફોટો વાયરલ થવાથી એ ભારતીય જનતા પાર્ટીના છે એવું ક્યારેય કહી નહીં શકાય. બીજી એક વાત કે હમણાં મારા મિત્રએ જે આક્ષેપ કર્યા મારી ઉપર કે એકદમ વાહિયાત આક્ષેપો કર્યા છે. જ્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં છું, શહીદ પરિવારના યુવાનોને એક જ પરિવારના એક સભ્યને નોકરી મળે એના માટે મારા પ્રયત્નો છે. સરકાર સાથે ચર્ચા પણ કરી છે અને મેં રાજીનામું આપવાનું કહ્યું હતું એના એ સ્ટેન્ડ ઉપર હું કાયમ છું કે પાટીદાર સમાજના જે શહીદ પરિવારના યુવાનોને નોકરી ન મળે તો હું ભારતીય જનતા પાર્ટીની સામે બોલ્યો છું, સરકાર સામે રજૂઆત કરી છે અને આ ચૂંટણીનો સમય છે, બધા વ્યસ્ત છે. વ્યસ્તતાને પછી હું આ ફરીથી રજૂઆત કરવાનો છું. સરકાર મને બાંયધરી આપી છે, પોઝિટિવ છે સરકાર, એટલે એના ઉપર શહીદ પરિવારના ઉપર કોઈ રાજનીતિ કરવાની કોઈ જરૂર નથી. અને એ મુદ્દાને લઈને જે હું નીકળ્યો છું એના માટે હું કમિટેડ છું કે ભાઈ હું એ મુદ્દા શહીદ પરિવારને નોકરી મળે એના માટે હું મારો પ્રયત્ન 100% કરતો રહીશ અને એનો મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા શહીદ પરિવારને નોકરી આપવામાં આવશે. બીજું, હમણાં મારા મિત્રએ એક વાત કરી કે પાટીદાર સમાજના શહીદોની જે વાત કરે છે, કોંગ્રેસને તો ખરેખર પાટીદાર અને ખેડૂત અને યુવાનો વિશે કોઈ બોલવાનો અધિકાર જ નથી. કારણ કે આ જ કોંગ્રેસે નર્મદા બંધની ઊંચાઈ વધારવા માટેની જે વાત હતી એમાં પણ ડોળા નાખ્યા છે. હાર્દિક પટેલની વાત પર ચર્ચા કરી રહ્યા છે. 84માં અનામત હટાવવાના આંદોલનમાં 150 થી વધારે લોકોને માર્યા છે. આ જ કોંગ્રેસે 1989માં વિધાનસભાના ગોળીબાર કર્યો છે. જે શખ્સ દ્વારા લાફો ઝીકવામાં આવ્યો છે, શખ્સનું ભાજપ કનેક્શન સામે આવ્યું છે. ચિરાગભાઈનું એવું કહેવું છે કે માત્ર ફોટો વાયરલ થયો છે અને કોઈ પણ સેલિબ્રિટી સાથે ફોટો પાડવો આજકાલ તો જોવા મળતું હોય છે. શું કહેશો? ચિરાગભાઈની એ વાત સાથે હું સહમત છું કે કોઈ પણ શખ્સ હોય એનો કોઈ પણ સાથે ફોટો પડી શકે છે. એટલે એની પરથી એવું જસ્ટિફિકેશન કરવું એ એમનો જે પક્ષ મૂક્યો છે એ હું સદંતર વખોડતો નથી, વ્યાજબી પણ ગણું છું. પરંતુ એને હાર્દિક પટેલને લાફો માર્યો છે, પહેલી વસ્તુ. એમના ગામ બહાર જઈને માર્યો છે, બીજી વસ્તુ. અને એ શબ્દ એવું બોલ્યા એ ભાઈ કે 14 પાટીદારો ના હત્યારા. હવે 14 પાટીદારના હત્યારા તો કોણ છે ને કોણ નહીં એ આખું ગુજરાત જાણે છે, આખો પાટીદાર સમાજ જાણે છે. એટલે મારે એમાં નથી પડવું. પરંતુ હું એક બેન ચોક્કસપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટીનું આ કલ્ચર છે અને એ કલ્ચર એમને કાશ્મીરમાં હમણાં એક સૈફુલ્લા ફારૂકી એ કરીને એક સંસદ સભ્યને ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી. એ માણસ આતંકવાદી હતો અને એને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. ચિરાગભાઈ, સંસ્કૃતિની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપના પક્ષે કરેલા ગઠબંધન, તમે કહ્યું કે શહીદો પર રાજનીતિ નહીં કરવી જોઈએ. નરેન્દ્રભાઈ શહીદો પર જ વોટ માંગી રહ્યા છે દેશમાંથી. શરમ તમને આવી જોઈએ કે પુલાવામાં, ઉરી અને પઠાણકોટમાં 168 જવાનોની હત્યા પછી તમે શૂટિંગ સેટિંગ ચાલુ રાખો છો. તમે 168 જવાનોની લોહી હજુ સુકાયું નથી અને ભારતીય જનતા પાર્ટી એને વિજય ઉત્સવ બનાવે છે. શિવસેના સાથે તમારું ગઠબંધન છે. આ શિવસેનાએ આમચી મુંબઈ કહીને ગુજરાતીઓને હાંકી કાઢ્યા હતા. આ શિવસેના સાથે ગઠબંધન.
તમારું અકાલી દળ સાથે ગઠબંધન જેનું ખાલિસ્તાન જી, મુવમેન્ટમાં ફાળો છે. અને તમે જે દિનેશભાઈ, આપણે મુદ્દા પર આવ્યા 1984 ને 90 ની વાત આપણે કરી, મુદ્દા પર આવીએ વધારે સારું રહેશે. 1984 90 ની જે વાત કરી, હું બહુ ઓથોરાઇઝ, હું પણ પહેલા પત્રકાર હતો અને હું કહું છું કે જો એક પણ આપણે અહીંયા હાર્દિક પટેલની વાત કરી રહ્યા છે, નિમેશભાઈ. એક પણ પાટીદારને કોંગ્રેસના ચલો. શાસનમાં ગોળી માર્યું હતું, રાજીનામું અત્યારે ઘડીએ કોંગ્રેસમાંથી આપવા તૈયાર છું. જયેશભાઈ, તમે એક મિનિટ નિમેશભાઈ, કોર્પોરેટ એક મિનિટ જયેશભાઈ, જે રીતે જે આ શખ્સ દ્વારા લાફો ચૂકવવામાં આવ્યો છે, ભાજપ કનેક્શન સામે આવ્યું છે. એક તરફ ભાજપ કહી રહ્યું છે માત્ર ફોટો પડાવવાથી ભાજપ કનેક્શન સાચું ઠરતું નથી. શું પ્રતિક્રિયા આપશો? પહેલી વાત કે ભાજપ કનેક્શન, ચિરાગભાઈ કહે છે કે સેલિબ્રિટી જોડે કોઈ પણ ફોટો પડાઈ શકે, બહુ સાચી વાત છે, પણ આનું ભાજપ કનેક્શન પ્રૂવ થઈ ગયું છે, સંગઠન મંત્રી છે. અને બીજી વાત એ કે જ્યારે એ હાર્દિક પટેલને લાફો મારીને સ્ટેજ પરથી નીચે ઉતરે છે ત્યારે ત્યાંના મહિલાઓએ એમને ઘેરી લીધો અને એના કપડામાંથી તીક્ષ્ણ હથિયાર પણ મળી આવ્યું છે, છરી. એટલે એને મારી નાખવા, જાનથી મારી નાખવાના ઈરાદા સાથે વ્યક્તિ ત્યાં આવેલો છે. આની ચોક્કસ તપાસ થવી જોઈએ. અને એક બીજી વાત તમને કરવા માંગુ છું કે જ્યારે અમારા આંદોલનમાં ઘણા યુવાનો હતા કે જે આજે ભારતીય જનતા પાર્ટીમાં છે, એને આજે સરકારના પૈસે, લોકોના પૈસે સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. અને હાર્દિક પટેલ જ્યારે સમાજનું કામ કરી રહ્યો છે, જે પીડાતા વર્ગો છે એમનું કામ કરી રહ્યો છે, ત્યારે એમની સિક્યુરિટી એમની પાસેથી છીનવી લેવામાં આવે છે. એનો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો એક ઈરાદો કે હાર્દિક પટેલથી જે લોકો આકર્ષાઈ રહ્યા છે એનાથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ડઘાઈ ચૂકી છે. એને સિક્યુરિટી પણ પ્રોવાઈડ કરવામાં આવતી નથી અને આવી રીતે વારંવાર હાર્દિક પટેલ પર ભારતીય જનતા પાર્ટીના પેદાઓ દ્વારા જ હુમલા કરવામાં આવી રહ્યા છે, પૈસા આપીને હુમલા કરાવી રહ્યા છે. જી ચિરાગભાઈ, જયેશભાઈની વાતને હું વખોડું છું, કારણ કે જયેશભાઈ એને બોલવું જોઈએ કે 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ આ જ સરકારે હાર્દિકને Y+ સિક્યુરિટી આપી હતી. હા, પણ એની સુરક્ષા એ પાછી માટે કેમ લઈ લીધી? એ માહોલ એ હતો, હુમલા થતા નહીં, મારી- હુમલા થતા હતા તો મારી વાત પાછી કેમ પૂરી લઈ લીધી? થવા દો. આપણે ચિરાગભાઈને ત્યારે સાંભળીએ. કોઈ પણ હુમલો કોઈની ઉપર થયો નથી. અને જે રીતે હાર્દિકે જે રીતે આગળ વધી રહ્યો છે એ દિશામાં કે જે સમાજનો ઉપયોગ કરીને જે રીતે હમણાં જમતા મેં સીન જોયો કે હાર્દિક અને એના બધા સાથીદારો જમી રહ્યા છે. આટલું બધું થવા છતાં એક હસતા હસતા જમી રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે સમાજનો ઉપયોગ કરીને જે સ્ટેજ નહીં, ઉપર એટલે હાર્દિકભાઈ હવે પહોંચવાનું ચિરાગભાઈ, જમ્મુ સવાલ એ થાય, પણ ચિરાગભાઈ, નથી. પૂછી લેવાનું. ચિરાગભાઈ, સવાલ એ થાય કે જો જે સમાજનો ઉપયોગ કરીને જે સ્ટેન્ડ ઉપર પહોંચવાનું તે પહોંચી ગયો છે અને ખરેખર સમાજની મજાક બનાવી રહ્યો છે અને તે તીક્ષ્ણ હત્યાની વાત કરે છે. હું એ વાતને વખોડું છું. કોઈ પણ વ્યક્તિ હોય, જી. કોઈ પણ પક્ષના નેતા, મેં પહેલા પણ કહ્યું, જયેશભાઈ ડિબેટમાં મોડા આવે એ પહેલા પણ મેં કહ્યું કે કોઈ પણ પાર્ટીના નેતા ઉપર આ રીતે હુમલો કરવો, થપ્પડ મારવી એ ખરેખર નિંદનીય ઘટના છે અને એ ન બનવું જોઈએ. મેં જી. પહેલા પણ કહ્યું. પરંતુ જી. અમારા માનનીય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંકવાળો આજે જી. કોંગ્રેસના સ્ટેજ ઉપર આજે ટૂંકમાં- ભાષણો કરી રહ્યા છે. જી. એટલે એ વખતે પણ કોંગ્રેસ હશે એવું નક્કી થઈ શકે. આ નિંદનીય ઘટના છે. જી. જી, ચિરાગભાઈ. વધી રહી હતી એ પણ નિંદનીય ઘટના છે. જી નિંદનીય ઘટના છે. જી ભાજપ પક્ષ પણ કહી રહ્યું છે નિંદનીય ઘટના છે, પરંતુ ક્યાંક પ્રશ્ન એ થાય કે શું આ વસ્તુ પ્રૂવ થઈ ગઈ, આ વસ્તુની સાબિતી આવી ગઈ કે આ જે શખ્સ છે ભાજપ કનેક્શન ધરાવે છે, તો ભાજપ આના પર એક્શન લેશે, તે પણ જોઈ રહ્યું. આ ત્રણેય મહાનુભાવો GSTV સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે મારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.